બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું। ખેડાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર 1 વર્ષથી વિદેશ જતા રહ્યા છે। 1/9/2023 થી સોનલબેન છે ગેરહાજર। અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી। સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની પડી રહી છે ઘટ। ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ। સારી બાબત એ છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરતા તેઓની પુરાઈ છે ગેરહાજરી। પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને અપાઈ છે નોટિસ, પરંતુ આજ દિન સુધી સોનલબેન નથી આપ્યો જવાબ। સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે। અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં। કેટલા સમયથી આ બેન વિદેશ ગયા છે? બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા। તો સાહેબ પગાર બી નહીં થતો હોય ને? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી। અચ્છા, હાલ સ્કૂલમાં કેટલા શિક્ષકોની ઘટ છે? હાલ અમારે 6 થી 8માં એક શિક્ષકની ઘટ છે। એટલે જો આ બેનને હટાવીને નવા શિક્ષક મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનું હિત સચવાય એમ? હા, શ્યોર। શું શું ઉપર રજૂઆત કરે? અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે, શું માનનીય રજૂઆત શું કરી? ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલ છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે। કયા વિષય? ઇંગ્લિશમાં ભાષાના ટીચર છે।